એસપી જેનેસિસ સ્કૂલમાં હું છું વિજય ડોગરિયા, તમારું સ્વાગત કરું છું. ધોરણ 8 ચેપ્ટર 3 સ્વાધ્યાય 3.2 ના પહેલા બે દાખલા આપણે ગયા લેક્ચરમાં જોયા હતા. દાખલા નંબર 3 આપણે પહોંચ્યા હતા. દાખલા 3 માં આપણે થોડું એવું પણ જોયું હતું કે એના પહેલા બે વ્યાખ્યાઓ પણ આપણે જોઈ હતી કે શું હતું કે વ્યાખ્યા તો નહોતી પણ આપણે સૂત્ર કહી શકીએ કે ભાઈ નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા અથવા તો બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહુકોણનું માપ. તો અને બીજું એક વિકર્ણની સંખ્યા માટે n n-1/2 n. અને ત્યારબાદ બીજું એક પહેલું સ્ટેટમેન્ટ જોયું હતું આપણે કે નિયમિત બહુકોણ હોય એના બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો 360 થાય. આ ત્રણ ચાર વસ્તુ આપણે જોઈ છે. હવે આમાં આપણે સ્વાધ્યાય ક્વેશ્ચન 3 પહોંચ્યા હતા. પહેલો અને બીજો ક્વેશ્ચન થઈ ગયો હતો. ક્વેશ્ચન નંબર 3 કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો બહિષ્કોણનું માપ 24 અંશ થાય. અહીંયા આપણે શું ગોતવાનું છે? બાજુઓની સંખ્યા. શું ગોતવાનું છે આપણે અહીંયા? બાજુઓની સંખ્યા. તો આપણી પાસે ખબર છે, આપણને સૂત્ર છે આપણી પાસે. નિયમિત બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. કયો ખૂણો? બહિષ્કોણનું માપ. તો બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ કેટલું છે? 24. તો 360 ભાગ્યા 24 કરીએ તો 24 એકા 24 અને 120, 24 પંચા 120. બાજુઓની સંખ્યા કેટલી થાય? 15 થાય. તો લખી શકીએ નિયમિત બહુકોણને કેટલી બાજુઓ છે? 15 બાજુઓ થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના અંતઃકોણનું માપ 165 થાય. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો યાદ રાખજો, એનું માપ કીધું છે અંતઃકોણનું માપ 165 થાય. એનું માપ કીધું છે અંતઃકોણનું માપ. તો આપણે સામાન્ય આપણને ખબર છે ગમે એવો કોઈ આકાર હોય આ રીતે હોય, અંતઃકોણનું માપ આપણે 100 વ્યવસ્થિત જો તમને સમજાવું કે અંતઃકોણ કે છે તો શું કરવું આપણે. આવી રીતે કોઈ હોય, માનો કે અંતઃકોણનું માપ 165 હોય તો આ એનો બહિષ્કોણ થયો. બહિષ્કોણનું માપ કેટલું થાય? 180 - 165. તો બહિષ્કોણનું માપ કેટલું થાય? 15 થાય. 15 થાય. તો બહિષ્કોણનું માપ 15 છે તો આ સૂત્રમાં આપણે મૂકી દઈએ ખૂણાનું માપ કેટલું મૂકી દઈએ 15. તો 360 ભાગ્યા 15 કરી દઈએ, જે મળે એની બાજુઓની સંખ્યા થાય. એવું આપણે કહી શકીએ. જો આપણે લખવું હોય તો લખી શકીએ. અહીંથી લખીએ અંતઃકોણનું માપ બરાબર 165. તો નિયમિત બહુકોણની ના બહિષ્કોણનું માપ
બરાબર 180 માઈનસ અંતઃકોણનું માપ. તો 180 માઈનસ અંતઃકોણનું માપ કેટલું છે 165. કેટલું આવશે 15 અંતઃકોણનું માપ સોરી બહિષ્કોણનું માપ મળી ગયું. તો હવે તો આપણે સીધો સૂત્ર મૂકીએ. નિયમિત બહુકોણના ની બાજુની સંખ્યા બરાબર 360 માઈનસ ખૂણાનું માપ. તો 360 માઈનસ ખૂણાનું માપ કેટલું છે 15. તો 365 માઈનસ 15 એટલે કે 24 બાજુઓ છે. કેટલી હશે નિયમિત બહુકોણમાં ચોવીસ બાજુઓ થાય. કેટલી થાય 24 બાજુઓ થાય એવું આપણે કહી શકીએ છીએ. ખબર પડી મિત્રો? પહેલા શું કર્યું જોવો તો કે એક નિયમિત બહુકોણ આપેલો છે, એના બહિષ્કોણનું માપ શોધવું છે. બાજુઓની બહિષ્કોણનું માપ આપેલું છે, બાજુઓની સંખ્યા જોઈએ છે. નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા એના ખૂણાનું માપ 360 ભાગ્યા ખૂણાનું માપ 24. તો કેટલી થાય બાજુઓ 15 બાજુઓ થાય. ત્યારબાદ નિયમિત બહુકોણમાં કેટલી બાજુઓ હોય તો અંતઃકોણનું માપ 165. અંતઃકોણનું માપ આપ્યું છે, આપણે તો સૂત્ર એનું જ આપણી પાસે બહિષ્કોણના માપનું છે. તો પહેલા બહિષ્કોણનું માપ બરાબર 180 માઈનસ અંતઃકોણનું માપ 180 માઈનસ 65 એટલે 15 અંશ થઈ ગયું. હવે નિયમિત બહુકોણની બાજુની સંખ્યા 360 ભાગ્યા 15 એટલે કેટલી આવી ગઈ 24 આવી ગઈ. અને અહીંયા જવાબ આવી ગયો જે આપણે જોઈ શકીએ છીએ. આમાં તમે લખવું હોય તો તમે લખો. ત્યારબાદ આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. દાખલા નંબર 5 અને 6 પૂરા થાય ત્યારબાદ આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે પણ વાત કરવાની છે આજે. સમજાઈ ગયું બાળ મિત્રો? તો તમે લખવા માંગો તો ખાસ તમારે આ સૂત્ર ભૂલવાનું નથી. આ સૂત્ર તમારા માટે અગત્યનું છે. એક વિકર્ણના માપનું સૂત્ર, ત્યારબાદ આ અને એક પેલું 360 અંશ સરવાળો થાય એ. અને આ ઉપરાંત આપણે ચતુષ્કોણ છે એના જુદા જુદા પ્રકાર અને એના ગુણધર્મની વાત પણ આવે. તો આપણને એ બધી પણ આવડતી હોવી જોઈએ. એ બધી આપણા માટે શીખવી પણ ખૂબ જરૂરી છે. જેને આપણે જુદા જુદા ચતુષ્કોણમાં ચોરસ, લંબચોરસ, પછી સમબાજુ, સમદ્વિબાજુ, સમાંતર બાજુ, સમલંબ ચતુષ્કોણ, આવા ઘણા બધા પ્રકારો છે જેની આપણે વાત કરું છું આજે લેક્ચરમાં. આગળ ભણશું ત્યારે એની વાત કરવાની છે. ઠીક છે મિત્રો? તો હવે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. તો આપણને એની અંદર બે પ્રશ્ન પૂછેલા છે કે એ શું આપેલો છે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો બહિષ્કોણનું માપ આપેલું છે તો આપણે બાજુઓની સંખ્યા શોધી લઈએ. જો બાજુઓની સંખ્યા આપણને કોઈ પૂર્ણ સંખ્યા અથવા તો કોઈ
પૂર્ણ સંખ્યા મળે તો આપણે કહી શકીએ કે ભાઈ એવો બહિષ્કોણ શક્ય છે, અથવા તો પૂર્ણાંક સંખ્યા પણ તમે કહી શકો, પણ ધન પૂર્ણાંક જ આવે. તો જોઈએ બાજુઓની સંખ્યા. નિયમિત બહુકોણ શોધવો છે તો બાજુઓ પણ બધી કેવી થાય? સમાન માપની થાય. તો કે સૂત્ર જ આપણે સીધું મૂકી દઈએ. નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. 360 ભાગ્યા ખૂણાનું માપ. તો 360 ભાગ્યા ખૂણાનું માપ કેટલું છે? 22. કરીએ ભાગાકાર. જોજો તમે આ કોઈ પૂર્ણ સંખ્યા આવી જોઈએ. 22 એકા 22 વૈધા 4 1 અને 0. 22 પંચા 110, 110 ને 22 છ 132. તો અહીં કેટલા વધશે? 8 0 0. તો અહીંયા 8 શેષ મળી. હવે આપણે ભાગાકાર હોય તો અહીં પોઈન્ટ મૂકવો પડે. તો બાજુઓની સંખ્યા કોઈ પોઈન્ટમાં આવે? કોઈ એવો તમે નિયમિત બહુકોણ બતાવી શકો કે જેમાં 3.5 બાજુઓ હોય કે 4.2 બાજુઓ હોય? તો એવો કોઈ નિયમિત બહુકોણ શક્ય નથી, કારણ કે આપણે વાત કરી કે બાજુઓની સંખ્યા હંમેશા એમાં આવી જોઈએ? પૂર્ણ સંખ્યામાં આવી જોઈએ. તો અહીંયા એવું આવતું નથી. જવાબ શું આવે છે? 16.80 મૂકો તો 22 તેરી 66. 16.3 જેવો જવાબ આવે છે. અહીં આપણે લખીએ, અહીં બાજુઓની સંખ્યા પૂર્ણ નથી, માટે આવો કોઈ નિયમિત બહુકોણ શક્ય નથી. નિયમિત બહુકોણ શક્ય નથી. અને આમાં કઈક બી પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે, અથવા તો કેમ? શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? અને કેમ? તો ગણીએ. માનો કે આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું છે. તો કે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ બરાબર કેટલું આપેલું છે? 22 એવું આપેલું છે. તો બહિષ્કોણનું માપ કેટલું થાય? બહિષ્કોણનું માપ બરાબર 180 માઈનસ અંતઃકોણનું માપ 22. 160 ને 158 થાય. તો હવે આપણે અહીંથી દાખલ ગણવું હોય તો ગણી શકીએ કે ભાઈ બહિષ્કોણનું માપ મળી ગયું. તો નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360 માઈનસ અંતઃકોણનું માપ 158. તો આનો જવાબ પણ કેવો આવે છે? 1 પોઈન્ટ સમથિંગ આવે છે, જે શક્ય નથી. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે અહીં બાજુની સંખ્યા પૂર્ણ આવતી નથી. બાજુઓની સંખ્યા પૂર્ણ આવતી નથી, માટે આવું માપ શક્ય નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 6 તરફ જઈએ. નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે અને કેમ? નિયમિત બહુકોણના
અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે અને કેમ? તો આપણે જાણીએ છીએ સૌપ્રથમ કે સૌથી નાનામાં નાનો નિયમિત બહુકોણ કોણ છે? સમબાજુ ત્રિકોણ. સૌથી નાનો નિયમિત બહુકોણ કોણ છે? સમબાજુ ત્રિકોણ છે, જેના અંતઃકોણનું માપ કેટલું છે? 60 અંશ છે. આપણે ખબર છે સમબાજુ ત્રિકોણ દોરીએ તો એક ખૂણાનું માપ કેટલું થાય? 60 થાય. તો આપણે કહી શકીએ સૌથી નાનો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ છે અને એનું માપ 60 અંશ છે. આપણે એ પૂછ્યું હતું ને અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? તો 60 થી ઓછું માપ કોઈ અંતઃકોણનું હોઈ શકે નહીં. નિયમિત બહુકોણમાં ના અંતઃકોણનું માપ 60 અંશથી ઓછું શક્ય નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 પ્રશ્ન 6 નો આ A હતો અને આ B. શું આપેલો છે? નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે? નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે? તો આપણને ખબર છે અંતઃકોણનું માપ જેટલું ઓછામાં ઓછું હોય એટલું વધુમાં વધુ નિયમિત આકારોના બહિષ્કોણનું માપ થાય. ખબર પડી તમને મિત્રો હું શું કહેવા માંગુ છું? કે ભાઈ નિયમિત આકાર છે એના બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું થાય? કે જે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ થતું હોય એની બાદબાકી 180 માંથી. તો નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 180 માઈનસ ઓછામાં ઓછા અંતઃકોણનું માપ. ઓછામાં ઓછા અંતઃકોણનું માપ. ઓછામાં ઓછા અંતઃકોણનું માપ કેટલું છે? સમબાજુ ત્રિકોણનું 160 છે તો 180 માઈનસ 60 એટલે કે 120 થાય. અહીં હું લખી શકો નિયમિત બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? 120 હોઈ શકે. એવું તમે કહી શકો. કેટલું? 120 હોઈ શકે. તો જોઈએ પહેલા તો હું કીધું છે નિયમિત બહુકોણનો શક્ય છે કે જેના બહિષ્કોણનું માપ 22 હોય. તો આપણે ખૂણાનું માપ 22 વડે ભાંગી નાખીએ તો 16.3 આવે છે. તો આ પૂર્ણ સંખ્યા છે નહીં. પૂર્ણ સંખ્યા ના હોય તો આપણને ખબર નિયમિત આકારમાં 2.5 બાજુ કોઈ શક્ય નથી કે 8.3 બાજુ શક્ય નથી. તો આપણે કહી શકીએ કે બાજુઓની સંખ્યા પૂર્ણ નથી, માટે નિયમિત બહુકોણ આવો કોઈ ખૂણાવાળો શક્ય નથી. ત્યારબાદ શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? તો અંતઃકોણનું માપ 22 હોય તો 180 માંથી 22 જાય તો 158 વધે. તો 360 ભાગ્યા 158 કરો તો 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. આ પણ પૂર્ણ સંખ્યા નથી. માટે આ શક્ય નથી. તો પૂર્ણ સંખ્યા આવતી ન હોય તો શક્ય નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે?
તો સૌથી નાનો નિયમિત બહુકોણ કોણ છે? ત્રિકોણ છે. ત્રિકોણના અંતઃકોણનું માપ કયું છે? કયો ત્રિકોણ છે એ પણ યાદ રાખવું જરૂરી છે. સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણના અંતઃકોણનું માપ કેટલું થાય છે? 60 અંશ થાય છે. તો નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 60 થી ઓછું શક્ય નથી. એનો મતલબ કે અંતઃકોણનું માપ 60 થી ઓછું શક્ય નથી. તો બહિષ્કોણનું માપ કેટલું થાય? 180 માઈનસ ઓછામાં ઓછા અંતઃકોણનું માપ. તો 180 ઓછા 60 એટલે 120 અંશ. એવું કહી શકાય કે નિયમિત બહુકોણ એનું કોઈ શક્ય નથી, એનું 120 કરતા ઓછું થાય. જો તમને હું ઉદાહરણ આપી અને બતાવું કે આવું કેમ થાય છે. એટલે આપણે બે કે ત્રણ ઉદાહરણ લઈએ તો તમને આઈડિયા આવી જશે કે 120 થી પર શક્ય નથી. પહેલા આપણે સમબાજુ ત્રિકોણ દોર્યો તો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 60 થયું. તો એના બહિષ્કોણનું માપ કેટલું થાય? 180 ઓછા 60 થાય. એના તો આ ત્રણેયનું માપ કેટલું છે? 60 છે. 60 છે. તો અહીંયા હું એનો બહિષ્કોણ દોરું તો આનું માપ કેટલું થાય? 120 થાય. અહીંયા હું દોરું તો આનું માપ કેટલું થાય? 120 થાય. અને અહીંયા દોરું તો આનું માપ પણ 120 થાય. તો આ 120 થી મોટો શક્ય નથી. હવે ખબર પડી ગઈ આ 120 આવી ગયું. હવે આપણે આવું દોરી દઈએ. આ ચતુષ્કોણ જ છે. આનું માપ 90 તો આનું માપ પણ 90 થાય. આનું માપ 90 થાય. આનું માપ 90 થાય. આનું માપ 90 થાય. તો 120 કરતા ઘટાડો થયો. પંચકોણ દોરીએ તો એમાં પણ એવું થાય. બધા ખૂણા છે એ કેટલા થાય? 540 ભાગ્યા 1 5 એકા 5 અને 8 પંચા 40 108 ના ખૂણા થાય. હવે આ જો અંતઃ પણ 108 નો હોય તો 180 માંથી 108 જાય તો 80 માંથી 8 જાય તો કેટલા વધે? 72. તો આ તો 90 કરતા પણ ઘટી ગયું. આ 90 કરતા પણ ઘટી ગયું. તો આપણે જોઈ શકીએ કે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય શકે? 120 કરતા મોટો તમને કોઈ જો ખૂણો મળે નહીં. એવું કોઈ વસ્તુ શક્ય નથી જેમાં એનું માપ 120 થી મોટું હોય. ખબર પડી ગઈ મિત્રો? હવે જ્યારે આપણે આગળના લેક્ચરમાં મળશું ત્યારે આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે વાત કરીએ. ભાઈ ચતુષ્કોણ છે, ચોરસ ચતુષ્કોણ થાય, લંબચોરસ ચતુષ્કોણ થાય. ચતુષ્કોણનું તમને થોડા દોરીને બતાવો તો તમને ખબર પડે. ચતુષ્કોણ કેટલા બધા શક્ય છે. જો આવો કોઈ ચોરસ હોય તો આને પણ ચતુષ્કોણ કહેવાય. કારણ કે ચતુષ્કોણની વ્યાખ્યા શું છે? 4 ખૂણા અને 4 બાજુ ધરાવતી બંધાયેલું એને ચતુષ્કોણ કહેવાય. પછી આને ચતુષ્કોણ કહેવાય. પછી આને ચતુષ્કોણ કહેવાય. આને ચતુષ્કોણ કહેવાય. ઘણા બધા પ્રકાર છે ચતુષ્કોણના. સમબાજુ, સમાંતર બાજુ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું તો આ બધા ચતુષ્કોણ થાય. પછી ચતુષ્કોણના આપણે ખૂણાઓ, એના વિકર્ણોની વાત કરો. ચતુષ્કોણમાં હંમેશા યાદ રાખવાનું કેટલા વિકર્ણો હોય? 2 જ વિકર્ણો હોય. કેટલા વિકર્ણો હોય? પણ એ વિકર્ણો છે તો કાટખૂણે દુભાગતા હોય. ક્યાંક છે એ વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. અથવા તો ચારે બાજુઓ છે એના મધ્યમાં છેદતા હોય. આવા બધા ઘણા બધા આપણે ગુણધર્મો પણ અહીં શીખવાના થશે. અને એના ઉપરથી એના જુદા જુદા ખૂણાઓના માપ આપેલા હોય. માનો કે આવો કોઈ આપેલું હોય, આનું માપ 50 આપેલું હોય, આનું માપ 90 આપેલું હોય તો આનું માપ 50 ને 180, આનું માપ 130 આપેલું હોય તો આનું સામેની બાજુનું માપ 130 થાય અને સામેની બાજુનું માપ 50 થાય. તો 50 ને 50 100, 100, 200, 300, 360. ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થઈ ગયો? 360. અને આ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? સરવાળો બરાબર 360 થાય. કેટલો થાય? 360 થાય. આવું બધી વાત આપણે આગળના લેક્ચરમાં કરવાની છે. તો ત્યારે મળીશું. નમસ્કાર મિત્રો.